નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા આવી જાહેરાતો બાળકોના શિક્ષણ માટે તો ઘણી થતી હોય છે, પણ જ્યાં લાયકાત વિનાના શિક્ષકો જ અભ્યાસ કરાવતા હોય ત્યાં બાળકો કેવી રીતે આગળ વધી શકશે? અમદાવાદમાં 88 શાળામાં 348 શિક્ષકો લાયકાત વિનાના ફરજ બજાવતા હોવાનો સ્વીકાર ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન થયો છે. જેમણે બાળકોનો અભ્યાસ ન બગાડે તે માટે ચાલુ શૈક્ષણિક સત્ર બાદ લાયકાત વગરના શિક્ષકોને હટાવવાની સરકારે ખાતરી આપી છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન અમદાવાદ જિલ્લામાં લાયકાત વગરના શિક્ષકો અભ્યાસ કરાવતા હોવાનો ખુલાસો થયો છે. વિધાનસભા ગૃહમાં સરકારના લેખિત જવાબમાં ખુલાસો થયો છે. અમદાવાદ જિલ્લામાં 88 જેટલી શાળામાં 348 શિક્ષકો લાયકાત વગર ફરજ બજાવી રહ્યા છે. આ માટે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલમાં સરકારી જવાબ રજૂ કરવામાં ખુલાસો થયો છે. જેમાં અમદાવાદ શહેરની 47 શાળામાં 219 શિક્ષકો લાયકાત વગરના ફરજ બજાવતા હોવાની વિગતો સામે આવી છે. જ્યારે દસક્રોઈ તાલુકાની 7 શાળામાં લાયકાત વગરના 15 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. આ દરખાસ્ત મેળવ્યા મંજૂર ના મંજૂરનો નિર્ણય પણ શાળાને ઈમેલ દ્વારા ઓનલાઈન માધ્યમથી જાણ કરવામાં આવે છે. જે શાળાનો વર્ગ વધારવા ઈચ્છતી હોય તે શાળા બોર્ડની વેબસાઇટ પર પણ ઓનલાઈન અરજી કરી વર્ગ વધારવા માટેની કરી શકે છે. એમના ધારાધોરણ સરકારી બિન અનુદાનિત શાળા વર્ગ વધારવા મંજૂર કરવા માટેના ધોરણો માન્ય અધ્યક્ષ મહોદય બિન સરકારી બિન અનુદાનિત માધ્યમિક શાળા વર્ગ વધારવાની મંજૂરી રાજ્યના ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ વિનિમય 1974 વિનિમય ક્રમાંક 10 મુજબ બિન સરકારી બિન અનુદાનિત શાળા વર્ગ વધારવાની અરજી કરી શકે છે. વર્ગનું સંચાલન કરવા માટે શાળાઓએ ક્લાસરૂમ, પ્રયોગશાળા, ગ્રંથાલય, ફર્નિચર, સાધન સામગ્રી વધારા વર્ગ મંજૂર માટેની